નમસ્કાર મિત્રો, અત્યારે મોટાભાગના માણસોને ઢીંચણની તકલીફ હોય છે અને ઢીંચણની તકલીફના કારણે ખૂબ માણસો હેરાન છે. અને આ ઢીંચણની તકલીફમાં ઘણા માણસો ઢીંચણ બદલતા હોય છે અને નકલી ઢીંચણ નાખતા હોય છે. તો આ નકલી ઢીંચણ નાખવાને બદલે નિયમિત આજે હું તમને એક કસરત શીખવાડું છું કે જો નિયમિત અપનાવી લો એટલે ઢીંચણના ઓપરેશન કરવાની કોઈ જરૂરિયાત નથી. વગર ઓપરેશને તમારા ઢીંચણ કમ્પ્લીટ બની જશે અને ઈશ્વરે આપેલા આ બંને ઢીંચણ આપણે સાચવી શકશું. વગર દવાએ વગર ગોળીએ કોઈ પણ પ્રકારની સર્જરી વિના તમારા ઢીંચણ ટોપ થઈ જશે જો નિયમિત હું આજે તમને કસરત શીખવાડું એ કરશો તો. અને અત્યાર સુધીમાં ઘણા માણસો આનો લાભ મેળવી ચૂક્યા અને ઢીંચણના ઓપરેશનમાંથી બચી ગયા. તો તમારે કરવાનું છે શું? નિયમિત 50 વખત સવારે અને 50 વખત સાંજે વોકિંગ કરવાનું, આગળ ચાલવાનું અને પાછળ ચાલવાનું. કેવી રીતે ચાલવાનું એ હું તમને શીખવાડું છું. અને શરૂઆતમાં 5 જ વખત કરવાના, 5 આંટા લગાવવાના તમારા ફળિયામાં, ધાબા ઉપર, ઓસરીમાં, જ્યાં તમને જગ્યા મળે ત્યાં તમે ગોઠવણ કરી અને આ વોકિંગ કરી શકશો. એનો જબરજસ્ત લાભ તમને મળશે. બીજા પણ ઘણા એના લાભ છે, પછી હું તમને એનો ખ્યાલ આપું. પણ એ ધ્યાન રાખો કેવી રીતે તમારે વોકિંગ કરવાનું છે, આગળ અને પાછળ આ પ્રમાણે. આગળ ચાલવાનું, આપણે ચાલતા હોય એ જ રીતે આ પ્રમાણે. પછી પાછા પગે હાલવાનું આ પ્રમાણે ધીરે ધીરે. પાછળ ચાલતી વખતે ખાસ સાવધાની રાખજો આ પ્રમાણે. જઈ અને પાછા આવો એટલે 1 આંટો, ફરીથી આગળ જાઓ, પાછા આવો એટલે 2 આંટા. આવી રીતે 5 આંટા લગાવી દો. શરૂઆત ઓનલી ફોર 5 આંટા, 5 જ આંટા. પછી ધીરે ધીરે 10, 15, 20 ધીરે ધીરે વધતું જવાનું. અને 50 સવારે, 50 સાંજે, 100 વખત તમે આ વોકિંગ કરો એટલે તમારા ઢીંચણ ક્યારેય બદલવા નહીં પડે અને ઓરિજિનલ ઢીંચણ તમારા કમ્પ્લીટ થઈ જશે. પહેલું. બીજું આનો લાભ છે, બિનજરૂરી વજન ઉતરશે. ચરબી ઉતારવા માટે પણ આનો ખૂબ મહત્ત્વનો રોલ છે મિત્રો. નિયમિત આગળ પાછળ વોક કરો એટલે તમારું વજન પણ ઉતરશે. ત્રીજું આનો ખાસ લાભ છે, ડાયાબિટીસના પેશન્ટો જે બહાર વોકિંગ કરવા માટે જાય, કોઈ જવાની જરૂરિયાત નહીં રહે. તમે 50 આંટા સવાર સાંજ લગાવી દો એટલે ડાયાબિટીસ પણ તમારું નીલ રહેશે, કંટ્રોલમાં રહેશે. જબરજસ્ત લાભ છે આગળ પાછળ વોકિંગનો. અને એની બીજી ઇફેક્ટ મગજના જ્ઞાનતંતુઓ પર થાય અને મગજના જ્ઞાનતંતુઓ પણ સતેજ અને સ્ટ્રોંગ બને, મજબૂત બને. આવું સરસ મજાનો આ એક વોકિંગ છે. આગળ ચાલો અને પાછા પગે ચાલો. વધારે લાભ પાછા પગે ચાલો એનો છે. એટલે આ ખાસ સાવધાની રાખી. જો તમને ઢીંચણની તકલીફ હોય તો આ વિડીયો જોયા પછી બીજે દિવસે શરૂઆત કરી દો અને થોડી શરૂઆતમાં 5 જ આંટા લગાવજો, વધારે નહીં. કારણ કે બંને પિંડીઓ પર એની ઇફેક્ટ થવાની શક્યતા રહેલી છે. એટલે ધ્યાન રાખી આ વોકિંગ શરૂ કરી દો અને તમારું વજન ઉતારો, ડાયાબિટીસ મટાડો અને ઢીંચણના સર્જરીમાંથી મુક્ત થઈ શકશો મિત્રો. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. નમસ્કાર.